સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. કેમ છો તમે બધા મજામાં? તો બધા જય માતાજી મિત્રો. આજે આપણા દોસ્તારની વાડીએ પ્રોગ્રામ છે, તો આપણે ત્યાં જવાનું છે. શેનો પ્રોગ્રામ છે તમે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો એટલે તમને ખબર પડી જશે. ફાઇનલી મિત્રો આપણા દોસ્તારો આવી ગયા છે ને આપણે અત્યારે એની વાડી જ આવી છે. આ ભાઈની વાડી છે અત્યારે, અને અત્યારે અમે ગાડી લઈને જાવી છે. ફાઇનલી મિત્રો અમે વાડીએ પહોંચી ગયા છે ને આ છે વાડી. ઈ આ ભાઈની છે, જો એની ભાઈ નળી તૂટી ગઈ હતી, જો એટલે પેટ્રોલની નળી તૂટી ગઈ. હા, કિંસો પીસું કેવું આ નામ છે જે હોય આ ક્રિશભાઈ છે આ ભાઈ મિત્રો. હવે અમે ગામમાં જઈ રહ્યા, હું અને આ લોકો જાય છે કારણ કે આપણા હાજીભાઈની ગાડીની નળી તૂટી ગઈ છે પેટ્રોલની, એટલે અમે બે આવી છે ગામમાં. A few moments later. ફાઇનલી મિત્રો હું અને ધમુ અત્યારે પાછા આવતા રહ્યા કારણ કે પેટ્રોલની ગાડીની નળી ન જડી એટલા માટે. મિત્રો અમે મેગી તૈયાર થઈ ગઈ છે ને અત્યારે આ બધા જો મેગી ખાય છે. હું પણ ખાઈને પછી તમને મળ્યું. મિત્રો અમે મેગી ખાઈને બધા મિત્રો આવી ગયા છે, અને અત્યારે આ ઓલું ખેતર છે તેમાં કપા આવ્યો, આમાં માંડવી આવી, આ એનું જ છે. અત્યારે ભાઈ થાંભલા ઉટક્યા છે મિત્રો. હવે થાંભલા બાંધવા ઉટકાઈ ગયા છે ને અત્યારે અમે થાવી ના જ્યાં સુધી દેખે ને વાડી ત્યાં સુધી આ ભાઈની છે, આદિભાઈની છે. તમે ઘડીક વાડીના સિનેમિક શોટ જોઈ લો. હવે આદિત્યભાઈ ને આપણે બીજી વાડીએ જઈ રહ્યા છીએ. આપણી પાછળ આવે છે એને કીશું બે, અને અત્યારે અમે જઈ રહ્યા. હું ધમુ આ ગાડીમાં છવી, પછી તમને મળવી વાડીએ પોગીને. અત્યારે આ અમારા ગામનું નીકળે છે, તેની પાસે આ રેલગાડીનો પટ્ટો છે ત્યાં નીકળે છે ને અત્યારે અમે નીચે જ આવી છે. વાડી ઓલી બાજુ આવી છે, આદિ ત્યાંથી થોડીક ભલા બે જો આગળ જાય છે મિત્રો. અત્યારે અમે એની વાડીના માર્ગે ચડી ગયા છે. વાડીએ જવા માટે આવો જ રસ્તો હોય છે. તમારા ગામમાં વાડી હોય તો કેવો રસ્તો તે કોમેન્ટમાં જણાવજો. વાડી અમારા ગામનું આ શું ઓલા હાયાબુજા છે, જો મિત્રો આ ખેતરમાં જ સ્પેશિયલ હાલે. મિત્રો એની વાડીએ પોકી ગયા છે. ઓલા પણ સુધી એની વાડી છે, અહીંયા 15 વીઘા છે, ઓલા પણ 25 વીઘા છે. કુલ થઈને કેટલી થઈ તે કોમેન્ટમાં જણાવજો મિત્રો. હવે એની વાડી બીજી હતી ત્યાંથી પણ નીકળી ગયા, પછી તમને ઘરે જ તમને મળી. મિત્રો આપણે હવે પ્રોગ્રામમાંથી ઘરે વીએ છે ને અત્યારે જમવાનું બની ગયું, જમીને પછી તમને મળવી. મિત્રો આપણે જમી લીધું છે ને અત્યારે આપણે જવાનું છે અમરેલી, કારણ કે ત્યાં સીએમ આવે છે એટલે તે બધું શણગાર્યું છે, લાઇટું બાઇટું ફિટ કરી તે જોવા જવાનું છે. વિડીયોમાં આગળ સુધી બનાવી દેજો, બહુ મજા આવશે તમને. અમરેલી વાળો વિડીયો છે તમને કાલ જોવા મળશે, તો જોવાનું ભૂલતા નહીં.